દ્વિપરિમાણીય સંવૃત સંકુલનમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલન બે પ્રકારે થાય. એમાં આપણે દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલિત રચનામાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલિત રચના એટલે કે સાદી ઘન લેટિસ રચના જોઈ. હવે આપણે દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલિત સ્તરોમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલન કેવી રીતે થાય એ સમજીશું. અહીંયા આપણને અલગ પ્રશ્ન પણ પૂછાય કે દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલિત રચનામાંથી કે સ્તરોમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલન કેવી રીતે થાય સમજાવો. તો અહીંયા આપણે તો પહેલા દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલિત સ્તરની વાત કરીએ. આ અહીંયા બે મેં દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલિત સ્તરો છે કે જેમાં એક ગોળાની આસપાસ તેને સ્પર્શીને ગોઠવાયેલા 6 ગોળા હોય, એના કેન્દ્રોને જોડવામાં આવે તો ષટકોણ પ્રાપ્ત થાય. અને માટે આ સ્તરો એ દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલિત સ્તરો છે. આવા સ્તરોને એકબીજા ઉપર ગોઠવી અને ત્રિપરિમાણીય સંવૃત સંકુલન રચના પ્રાપ્ત કરી શકાય. હવે આ રચના બે તબક્કામાં સમજાવી શકાય. પહેલું, પ્રથમ સ્તર પર આવા બીજા સ્તરની ગોઠવણી કરવાથી. તો આ પ્રથમ સ્તર પર આવું બીજું સ્તર ગોઠવે ત્યારે એક ચોક્કસ લાક્ષણિકતા ઉદ્ભવે, ખાસ કરીને ચતુષ્ફલકી છિદ્ર અને અષ્ટફલકી છિદ્રો ઉદ્ભવે. એની સમજૂતી આપવાની. અને એના ઉપર આ ત્રીજું સ્તર છે એની ગોઠવણી પણ જુદી જુદી રીતે કરી શકાય અને એના કારણે આપણને બે જુદી જુદી રચનાઓ પ્રાપ્ત થાય છે. આમ દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલનમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલન બે તબક્કામાં સમજાવી શકાય. પહેલું, પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી અને બીજું, બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી. પહેલું જોઈએ આપણે પ્રથમ સ્તર પર બીજા સ્તરની ગોઠવણી. આપણે જોયું કે ભાઈ પ્રથમ સ્તર એ ષટકોણી સંવૃત સંકુલિત સ્તર એ તરીકે લઈએ આપણે. આ પ્રથમ સ્તર છે. એના પર બીજા સ્તરના ગોળાઓ એવી રીતે ગોઠવવાના કે જેથી બીજા સ્તરના ગોળાઓ છે એ આ પ્રથમ સ્તરની વચ્ચેના અવનયનમાં બરોબર બંધ બેસતા ગોઠવાય. આ બીજા સ્તરના ગોળાઓ છે આ પ્રથમ સ્તર પર એવી રીતે ગોઠવવાના કે જેથી બીજા સ્તરના ગોળાઓ છે કે આ પ્રથમ સ્તરના અવનયન એટલે કે આ ખાંચો કે ખાડાઓ છે એમાં બરોબર બંધ બેસતા ગોઠવાય. જોઈએ આપણે આ ખાંચો છે એની ઉપર આ ગોળાઓ બંધ બેસતા ગોઠવાય. તો અહીંયા એમ કરવાથી આ બીજા સ્તરના ગોળાઓ છે એ પ્રથમ સ્તર કરતાં અલગ રીતે ગોઠવાયેલા અને તેથી આપણે બીજા સ્તરને બી કહીશું. આ બીજા સ્તરના ગોળાઓ છે પ્રથમ સ્તર કરતાં અલગ રીતે ગોઠવાયેલા છે. માટે જો આપણે પ્રથમ સ્તરને એ કહીએ તો બીજું સ્તર એનાથી અલગ પ્રકારનું એટલે બીજા સ્તરને આપણે બી કહીશું. હવે આવા દરેક સ્તરની વાત કરીએ તો દરેક સ્તરમાં પ્રત્યેક ગોળાની આસપાસ 6 ત્રિકોણીય છિદ્ર હોય છે. આ એક ગોળો લઈએ તો આ એક ગોળાની આસપાસ 1, 2, 3, 4, 5 અને 6 ત્રિકોણીય છિદ્ર હોય છે. દ્વિપરિમાણમાં જોઈએ તો આ એક ગોળાની આસપાસ 1, 2, 3, 4, 5, 6 ત્રિકોણીય છિદ્ર હોય છે. આ ત્રિકોણીય છિદ્રની ખાસિયત જોઈએ કે પૈકી 3 એકાંતરે આવેલા ત્રિકોણીય છિદ્ર કે જેને આપણે એ સંજ્ઞા વડે દર્શાવેલા છે એના શિરોબિંદુ ઉપર તરફ હોય છે અને અન્ય 3 ત્રિકોણીય છિદ્ર કે જેને આપણે બી સંજ્ઞા વડે દર્શાવેલા એના શિરોબિંદુ નીચે તરફ આવેલા હોય છે. આમ એક ગોળાની આસપાસ જે 6 ત્રિકોણીય છિદ્ર હોય એમાંથી 3 એકાંતરિત છિદ્ર છે એના શિરોબિંદુ ઉપર તરફ હોય અને 3 એકાંતરિત શિરોબિંદુ છે એના છિદ્રો નીચે તરફ હોય. હવે જ્યારે આ પ્રથમ સ્તરના ગોળાઓ ઉપર બીજા સ્તરના ગોળાઓ ગોઠવવામાં આવે ત્યારે પ્રથમ સ્તરના બધા જ ત્રિકોણીય છિદ્ર છે એ સંપૂર્ણપણે ઢંકાઈ જતા નથી. જેમ કે આપણે જોઈએ આ પહેલું છિદ્ર છે એને આપણે ઢાંકીએ તો આ બીજું છિદ્ર છે એ ઢંકાતું નથી, આ ત્રીજું છિદ્ર ઢંકાય છે, પછી આ ચોથું છિદ્ર ઢંકાતું નથી, આ પાંચમું છિદ્ર ઢંકાય છે અને આ છઠ્ઠું છિદ્ર ઢંકાતું નથી. એટલે કે દરેક ગોળાની આસપાસના 3 એકાંતરિત છિદ્રો ઢંકાય છે અને અન્ય 3 એકાંતરિત છિદ્રો ઢંકાતા નથી. એટલે કે આ એક ગોળાની આસપાસ રહેલા આ ઉપર શિરોબિંદુ હોય એવા એ સંજ્ઞા વડે દર્શાવેલા 3 શિરોબિંદુ ઢંકાય અથવા બી સંજ્ઞા વડે દર્શાવેલા કે જેમના શિરોબિંદુ નીચે તરફ છે એવા ત્રિકોણીય છિદ્ર ઢંકાય. આ 6 ત્રિકોણીય છિદ્ર છે એ ઢંકાતા નથી.
હવે આપણે જોયું કે જ્યારે પ્રથમ સ્તર પર બીજું સ્તર, પ્રથમ ષટકોણીય સ્તર પર બીજું ષટકોણીય સ્તર ગોઠવવામાં આવે ત્યારે બે પ્રકારના છિદ્રો ઉદ્ભવે છે, ચતુષ્ફલકી છિદ્ર અને અષ્ટફલકી છિદ્ર. તો પહેલા આપણે ચતુષ્ફલકી છિદ્ર સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે પહેલા સ્તર ઉપર બીજું સ્તર ગોઠવીએ ત્યારે જો બીજા સ્તરનો ગોળો એ પ્રથમ સ્તરના 3 ગોળાઓ વચ્ચેના ત્રિકોણીય છિદ્ર પર ગોઠવાય. બીજા સ્તરનો ગોળો એ પ્રથમ સ્તરના 3 ગોળાઓ વચ્ચેના ત્રિકોણીય છિદ્ર પર ગોઠવાય તો બંને સ્તરના ગોળાઓ વચ્ચે રચાતું છિદ્ર એ કુલ 4 ગોળા વડે ઘેરાયેલું હોય, એને ચતુષ્ફલકી છિદ્ર કહે છે. કારણ કે આ ચારેય ગોળાઓના કેન્દ્રને જોડીએ ત્યારે સમચતુષ્ફલક રચાય છે. જોઈએ આપણે આ પ્રથમ સ્તરના ગોળાઓ વચ્ચે રચાતું ત્રિકોણીય છિદ્ર, એના ઉપર જ્યારે બીજા સ્તરનો ગોળો ગોઠવાય ત્યારે આ બંને સ્તરના ગોળાઓ વડે ઘેરાયેલું છિદ્ર વચ્ચે જે બંને આ છિદ્ર છે હવે બંને સ્તરના ગોળા વડે ઘેરાયેલું, એ છિદ્ર આ કુલ 4 ગોળા વડે ઘેરાયેલું હોય છે, 1, 2, 3 અને 4. તો એ વચ્ચે જે રચાયેલું છિદ્ર છે એને ચતુષ્ફલકી છિદ્ર કહે છે. કારણ કે આ 4 ગોળાઓના કેન્દ્રને જોડીએ તો આપણને આ પ્રકારની ચતુષ્ફલકી રચના પ્રાપ્ત થાય છે. અહીંયા પણ આપણે જોઈએ કે આ ત્રિકોણીય છિદ્ર છે, એ ત્રિકોણીય છિદ્રો પર બીજા સ્તરનો ગોળો ગોઠવીએ તો આ 4 ગોળાની વચ્ચે જે છિદ્ર રચાયું છે એ છિદ્રને ચતુષ્ફલકી છિદ્ર કહે છે. અહીંયા આપણે ચારેય ગોળાના કેન્દ્રને આ રચનામાં શિરોબિંદુ તરીકે લીધેલા છે ત્રિકોણીય પિરામિડ રચનામાં. તો આ ઉપરના ગોળાનું શિરોબિંદુ છે અને આ 3 નીચેના ગોળાઓ કે જે ત્રિકોણ આકારમાં ગોઠવાયેલા એના શિરોબિંદુ અહીંયા આવેલા. સામાન્ય રીતે પાઠ્યપુસ્તકમાં ચતુષ્ફલકી છિદ્ર દર્શાવવા માટે આવી આકૃતિ દોરેલી હોય છે. તો આવી આકૃતિ શેના આધારે દોરેલી હોય એ સમજવાનો પ્રયત્ન કરી. તો આ જે રચના છે એને આપણને જુદી બાજુથી જોવાનો પ્રયત્ન કરવાનો. જો આ બાજુથી આ રચનાને જોવામાં આવે તો અહીંયા જે દર્શાવેલું શિરોબિંદુ છે આ નીચેનું એક શિરોબિંદુ છે અને આ 3 શિરોબિંદુ ઉપરના બાજુના, અને એને આપણને ત્રણેય શિરોબિંદુને એકબીજા સાથે જોડેલા છે આ શિરોબિંદુ સાથે. તો આપણે આવી રીતે જોઈએ જો ચતુષ્ફલકી રચનાને તો આકૃતિ આવી રીતે દોરી શકાય છે, જેમાંના એક જ સમતલમાં આવેલા આ 3 ગોળાઓના છિદ્ર કેન્દ્રો એ દર્શાવેલા છે આ શિરોબિંદુ દ્વારા, અને નીચેનો ગોળો છે એનું કેન્દ્ર આ શિરોબિંદુ દ્વારા દર્શાવેલું, અને બધાને એકબીજા સાથે જોડાયેલા. માટે ચતુષ્ફલકી રચનાની આકૃતિ પાઠ્યપુસ્તકમાં આવી રીતે દર્શાવેલી છે. હવે આ આકૃતિમાં જે ચતુષ્ફલકી છિદ્રો છે એને યાદ રાખજો ટેટ્રાહેડ્રલ હોલ કહેવાય, અને એટલે એને ટી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. હવે જ્યારે પહેલા સ્તર ઉપર બીજું સ્તર ગોઠવીએ તો બીજા સ્તરના ત્રિકોણીય છિદ્રો એ પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર પર ગોઠવાય ત્યારે તેમના ત્રિકોણીય આકાર અધ્યારોપિત થતા નથી. એટલે સાંભળો, પહેલા સ્તર ઉપર બીજું સ્તર ગોઠવીએ ત્યારે એકાંતરિત છિદ્રો છે એની ઉપર ગોળાઓ ગોઠવાય છે અને એકાંતરિત છિદ્રો ઉપર બીજા સ્તરના ત્રિકોણીય છિદ્રો ગોઠવાય છે. અને એટલે કીધું કે જ્યારે બીજા સ્તરના ત્રિકોણીય છિદ્રો એ પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર પર ગોઠવાય ત્યારે તેમના ત્રિકોણીય આકાર છે અધ્યારોપિત થતા નથી. એ આપણે જોઈએ કે ભાઈ પ્રથમ સ્તરનું આ ત્રિકોણીય છિદ્ર છે એનું શિરોબિંદુ ઉપર છે, જ્યારે એની ઉપર આ બીજા સ્તરનું ત્રિકોણીય છિદ્ર ગોઠવવા જઈએ ત્યારે એ ત્રિકોણનું શિરોબિંદુ નીચે તરફ હોય. આમાં ત્રિકોણીય આકારો એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી, તેમાંના એક ત્રિકોણનું શિરોબિંદુ ઉપર હોય તો બીજા ત્રિકોણીય છિદ્રનું શિરોબિંદુ નીચે તરફ હોય છે. અહીંયા આ બે સ્તરો વચ્ચે રચાતું છિદ્ર એ કુલ 6 ગોળાઓ વડે ઘેરાયેલું હોય છે, તેને અષ્ટફલકી છિદ્ર કહે છે. આ એક સ્તરનું ત્રિકોણીય છિદ્ર, એના ઉપર આ બીજા સ્તરનું ત્રિકોણીય છિદ્ર ગોઠવીએ તો આ 6 ગોળાઓ વચ્ચે જે છિદ્ર રચાય એને અષ્ટફલકી છિદ્ર કહે છે. કારણ કે આ 6 ગોળાઓના કેન્દ્રને જોડવામાં આવે તો અષ્ટફલકની રચના થાય છે. આ 6 ગોળાને આપણે જુદા એંગલથી જોઈએ તો આપણને આ પ્રકારની રચના જોવા મળે છે, જેમાં આ 4 ગોળાઓ એક જ સમતલમાં ચોરસ આકારમાં ગોઠવાયેલા હોય, તેની ઉપર એક ગોળો અને નીચે એક ગોળો, આ ચારેય ગોળાને સ્પર્શીને ગોઠવાયેલો હોય, એમ કુલ 6 ગોળાઓ ગોઠવાયેલા હોય છે. અને આ 6 ગોળાઓના કેન્દ્રને જોડવામાં આવે એટલે આપણને અષ્ટફલકી રચના પ્રાપ્ત થાય છે, જે અહીંયા બીજી રીતે પણ દર્શાવેલી છે.
આ પ્રકારે પ્રાપ્ત થતી જે અષ્ટફલકી રચના છે એમાં જે ઉપરનો ગોળો છે એનું શિરોબિંદુ અહીંયા છે, એક જ સમતલમાં આવેલા 4 ગોળાઓ છે એના શિરોબિંદુ આ 4 ખૂણા ઉપર દર્શાવેલા છે, અને નીચેની તરફ જે ગોળો છે એનું શિરોબિંદુ અહીંયા દર્શાવેલું છે. આમ આ 6 ગોળાઓના કેન્દ્રને એકબીજા સાથે જોડીએ તો અષ્ટફલકી રચના પ્રાપ્ત થાય, અને એની વચ્ચે જે જગ્યા રચાય એને પછી અષ્ટફલકી છિદ્ર કહેવાય. અષ્ટફલક એટલા માટે કહેવાય કે 8 એક સરખા ફલક બને, અને 8 એક સરખા ત્રિકોણીય ફલક હોય. આ એક ફલક, આ બીજું ફલક, આ ત્રીજું ફલક, આ ચોથું ફલક, એ રીતે નીચેની બાજુ 4 ફલક હોય, 1, 2, 3 અને 4. આમ ટોટલ 8 ફલક રચાય માટે આવી રચનાને અષ્ટફલકી રચના કહેવાય. હવે પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે આકૃતિ દોરેલી હોય, એને તમે આ એંગલથી જુઓ, સહેજ ત્રાંસુ કરીને તમે જુઓ તો આ પ્રકારે આકૃતિ દોરેલી દેખાશે, જેમાં અહીંયા દર્શાવેલું શિરોબિંદુ છે, આ ઉપરનું શિરોબિંદુ છે, આ 4 ખૂણા પરના શિરોબિંદુ છે, આ ચોરસના 4 શિરોબિંદુ છે, અને અહીંયા દર્શાવેલું શિરોબિંદુ છે આ નીચેનું શિરોબિંદુ છે. પહેલા ઉપરનું જે આ શિરોબિંદુ છે એના 4 શિરોબિંદુ વડે સાથે સીધી રેખા વડે જોડેલા છે. આ ઉપરના શિરોબિંદુને અહીંયા સીધી રેખા વડે આ 4 ચોરસના શિરોબિંદુ સાથે જોડેલા છે, અને આ નીચેનું શિરોબિંદુ છે, આ નીચેનું શિરોબિંદુ એને પણ આ 4 રેખાઓ વડે ચોરસના શિરોબિંદુ સાથે જોડેલા છે, માટે આવી આકૃતિ દર્શાવેલી છે. ફરીથી ધ્યાનથી જોઈ લો, આ એક શિરોબિંદુ, આ ચોરસના 4 શિરોબિંદુ, આ નીચેનું શિરોબિંદુ અહીંયા દર્શાવેલું. તમે ઉપરથી જુઓ તો તમને આવો આકાર માલુમ પડે છે. હવે જો ચતુષ્ફલકી છિદ્રો રચાય 2 સ્તરો વચ્ચે અને અષ્ટફલકી છિદ્રો રચાય. આ 2 પ્રકારના છિદ્રોની સંખ્યા એ સંવૃત સંકુલનમાં રહેલા ગોળાઓની સંખ્યા ઉપર આધાર રાખે છે. ધારો કે સંવૃત સંકુલનમાં ગોળાઓની સંખ્યા n હોય તો સર્જાતા અષ્ટફલકી છિદ્રોની સંખ્યા n હોય, અને સર્જાતા ચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા 2n હોય. આપણે આ આકૃતિ દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરીએ. આ આછા ગોળાઓ દર્શાવેલા છે એ નીચેના તરફનું ષટકોણી સ્તર છે, અને ઘાટા ગોળા દર્શાવેલા છે ઉપરના ગોળાઓનું ષટકોણી સ્તર છે. તો અહીં તમે જો કે ગોળાઓની એક હરોળ દીઠ અષ્ટફલકી છિદ્રોની એક હરોળ રચાય છે, અને માટે સંવૃત સંકલનમાં ગોળાઓની સંખ્યા જેટલી હોય એટલા અષ્ટફલકી છિદ્રોની સંખ્યા હોય. પણ ગોળાઓની એક હરોળ દીઠ ચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા 2 હોય, 2 હરોળ હોય છે, અને માટે રચાતા ચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા છે એ બમણી હોય છે. એનું કારણ એટલા માટે કે નીચેના સ્તરના 3 ગોળા હોય એની ઉપર એક ગોળો મૂકીએ એટલે ચતુષ્ફલકી છિદ્ર રચાય. ઉપરાંત ઉપરના સ્તરના 3 ગોળા હોય એના વચ્ચે રચાતું ત્રિકોણી છિદ્ર હોય એની નીચે પ્રથમ સ્તરનો ગોળો હોય તો પણ ચતુષ્ફલકી છિદ્ર રચાય. આમ એક સાથે ચતુષ્ફલકી છિદ્રો 2 રચાય. અને એટલે યાદ રાખજો, ચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા એ સંવૃત સંકુલનના ગોળાઓની સંખ્યા કરતાં બમણી હોય, જ્યારે અષ્ટફલકી છિદ્રોની સંખ્યા એ સંવૃત સંકુલનમાં રહેલા ગોળાઓની સંખ્યા જેટલી જ હોય છે. બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી. જ્યારે 2 ષટકોણીય સંવૃત સંકુલિત સ્તરો એકબીજા ઉપર ગોઠવી લઈએ અને તેના ઉપર ત્રીજું સ્તર મૂકવામાં આવે ત્યારે 2 શક્યતા હોય. એટલે કે બીજા ષટકોણીય સંવૃત સંકુલિત સ્તર પર ત્રીજું સ્તર મૂકવામાં આવે ત્યારે 2 શક્યતા હોય છે. ત્રીજા સ્તરના ગોળાઓ વડે બીજા સ્તરના ચતુષ્ફલકી છિદ્ર ઢંકાય, અથવા ત્રીજા સ્તરના ગોળાઓ વડે બીજા સ્તરના અષ્ટફલકી છિદ્રો ઢંકાય. અહીંયા બીજા સ્તરમાં પણ જોઈએ કે પ્રત્યેક ગોળાની આસપાસ 6 છિદ્રો હોય છે. આમ તો 6 ત્રિકોણીય છિદ્રો હોય છે, પણ જે છિદ્રની નીચે ઘટક કણ આવેલો હોય એ ચતુષ્ફલકી છિદ્ર હોય છે, અને જે છિદ્રની નીચે બીજું ત્રિકોણીય છિદ્ર જ આવેલું હોય એ અષ્ટફલકી છિદ્ર હોય છે. આમાં અહીંયા 1, 2 અને 3 એ ચતુષ્ફલકી છિદ્ર છે, જ્યારે એના એકાંતરે આવેલા બાકીના 3 છિદ્રો એ અષ્ટફલકી છિદ્રો છે. હવે ત્રીજું સ્તર ગોઠવીશું તો કાં તો બધા ચતુષ્ફલકી છિદ્ર ઢંકાશે અથવા તો બધા અષ્ટફલકી છિદ્ર ઢંકાશે. જો બધા ચતુષ્ફલકી છિદ્ર ઢંકાય તો એક પ્રકારની રચના મળશે, અને અષ્ટફલકી છિદ્ર ઢંકાય તો આપણને બીજા પ્રકારની રચના મળશે.
સમચતુષ્ફલકી છિદ્રોને ઢાંકતા પહેલી શક્યતા, મતલબ કે ત્રીજા સ્તરના ગોળાઓ વડે આ બીજા સ્તરના સમચતુષ્ફલકી છિદ્રોને ઢાંકતા. તો આપણને જે રચના મળશે એને હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ કહેવાય. અહીંયા જો બે સ્તરોની ગોઠવણી પર ત્રીજું સ્તર એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી બીજા સ્તરના સમચતુષ્ફલકી છિદ્રો એ ત્રીજા સ્તરના ગોળા વડે ઢંકાય. તો આ પ્રકારની ગોઠવણીમાં ત્રીજા સ્તરના ગોળાઓ છે સીધા જ પ્રથમ સ્તરના ગોળા ઉપર ગોઠવાય. એટલે ત્રીજું સ્તર એ પ્રથમ સ્તર જેવું જ બને, એને આપણે એ પ્રકારનું કહીશું. અહીંયા આમ ગોળાઓની ભાત એકાંતરે પુનરાવર્તિત થાય છે તેને એબી પ્રકારની ભાત કહે છે. અહીંયા આપણે જોઈએ કે અહીંયા ઘટકકણ આવેલું છે, એની ઉપર આ ત્રિકોણીય છિદ્ર આવેલું છે. એ ત્રિકોણીય છિદ્ર પર આ ત્રીજા સ્તરનો ગોળો ગોઠવાય એવી રીતે આ ત્રીજા સ્તરને આપણે ગોઠવીએ. અને પછી આપણે ધ્યાનથી જોઈએ તો આ ત્રીજા સ્તરના ગોળાઓ છે સીધા જ પ્રથમ સ્તરના ગોળા ઉપર ગોઠવાયેલા માલુમ પડે છે. મતલબ પ્રથમ સ્તરને આપણે એ કહીએ, બીજા સ્તરને બી કહીએ, તો ત્રીજું સ્તર એ પ્રકારનું થશે. એ જ રીતે જો એના ઉપર ચોથા સ્તરની ગોઠવણી કરવાની હોય તો ચોથા સ્તરને પણ આ ત્રીજા સ્તરના સમચતુષ્ફલકી છિદ્રો પર જ ગોઠવવાના હોય. અને એટલે આ ગોળો આવેલો છે એની ઉપર આ ત્રિકોણીય છિદ્ર છે, એટલે અહીંયા રચાતું છિદ્ર એ ચતુષ્ફલકી છિદ્ર છે. હવે ચોથા સ્તરનો ગોળો છે એ આ ચતુષ્ફલકી છિદ્ર પર ગોઠવાય એવી રીતે આપણે મૂકીએ. અને પછી બાજુએથી અવલોકન કરીએ તો આપણે જોઈએ કે ચોથા સ્તરના ગોળાઓ છે એ બિલકુલ બીજા સ્તરના ગોળાઓ ઉપર ગોઠવાયેલા જણાય. અને માટે આ ચોથું સ્તર છે એને બી પ્રકારનું કહી શકાય. આમ એકાંતરિત રીતે ભાતનું પુનરાવર્તન થાય છે. અને માટે આ પ્રકારની રચનામાં જે ભાત બને છે એને એબી પ્રકારની ભાત કહે છે. એટલે ફરીથી હવે જોઈ લો કે બે સ્તરોની ગોઠવણી પર ત્રીજું સ્તર એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી બીજા સ્તરના સમચતુષ્ફલકી છિદ્રો એ ત્રીજા સ્તરના ગોળા વડે ઢંકાય. તો આ પ્રકારની ગોઠવણીમાં ત્રીજા સ્તરના ગોળાઓ છે સીધા પ્રથમ સ્તરના ગોળા ઉપર ગોઠવાય. જો ચોથું સ્તર એ ત્રીજા સ્તરના સમચતુષ્ફલકી છિદ્રો ઢંકાય એવી રીતે ગોઠવવામાં આવે તો ચોથા સ્તરના ગોળાઓ એ બીજા સ્તરના ગોળા ઉપર ગોઠવાય છે. આમ ગોળાઓની ભાત એકાંતરે પુનરાવર્તિત થાય છે તેને એબી પ્રકારની ભાત કહે છે. આવી રચનાને હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના કહે છે. આવી રચનાને હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના કહે છે. આ પ્રકારની ગોઠવણી મેગ્નેશિયમ અને ઝિંક જેવી ધાતુઓમાં જોવા મળે છે. અહીંયા આપણને બે ઉદાહરણ આપેલા. આ ઉપરાંત પણ અનેક ધાતુ અને સંયોજનો એ હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના ધરાવતી હોય છે. અહીં આ રચનાને હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના શા માટે કે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા એ સ્તરમાં જે 7 ગોળાઓ દર્શાવેલા એમાં વચ્ચે એક ગોળો છે, એની નીચે આગળની બાજુ 2 ગોળા, સાઈડમાં 2 ગોળા અને પાછળની બાજુ 2 ગોળા છે. તો આપણે આવું એક સ્તર લઈએ કે જેમાં મધ્યમાં એક ગોળો છે, એની આગળ 2 ગોળા, સાઈડમાં 2 ગોળા અને પાછળ 2 ગોળા છે. બી સ્તર છે એમાં અહીંયા 3 ગોળા ગોઠવેલા છે, જેમાં એક ગોળો આગળ ને 2 ગોળો પાછળ છે. તો એવી રીતે આપણે આ બીજા સ્તરની ગોઠવણી કરીએ. પછી પાછા ત્રીજા સ્તર કે જે એ પ્રકારનું સ્તર કહીશું, આની જેવું છે. તો એમાં પણ 7 ગોળાઓ ગોઠવેલા છે, વચ્ચે એક, એની આગળ 2, સાઈડમાં 2 અને પાછળ 2. તો એ ત્રીજું સ્તર આપણે અહીંયા એની ગોઠવણી કરીએ. અને એની ઉપર ચોથું સ્તર એ આ બી પ્રકારનું જ ગોઠવેલું, જેમાં એક ગોળો આગળ અને 2 ગોળા પાછળ. એને આપણે આ પ્રકારની ગોઠવણી કરવા માટે મૂકીએ. તો આપણે સાઈડમાંથી જોઈએ તો આપણને આ પ્રકારની પેટર્ન જોવા મળે છે. સાઈડમાં જોઈએ તો આપણને આ પ્રકારની પેટર્ન જોવા મળે છે. આ એ સ્તર, આ બી સ્તર, એની પછીનું ફરીથી આ એ સ્તર અને ત્રીજું બી સ્તર. તો અહીંયા હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના કેવી રીતે બને? તો આપણે જોઈએ કે અહીંયા ઉપરના સ્તરના આ 3 સ્તર પૈકી જે ઉપરના સ્તરના 6 ગોળા છે એ 6 ગોળાના કેન્દ્રને જોડીએ તો આ ઉપરનું હેક્ઝાગોનલ એટલે કે ષટકોણ બને. અને નીચેના સ્તરના 6 ગોળા એને જોડવાથી નીચલું હેક્ઝાગોનલ બને. મતલબ આ પ્રકારની રચનાનો સૌથી નાનામાં નાનો એકમ કોષ છે આ હેક્ઝાગોન પ્રકારનો બને છે. અને માટે આને હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના કહે છે. અને આ રચનાની ખાસિયત એ છે કે આ રચનામાં સમઘન એકમ કોષ જોવા મળતો નથી, કે જેમાં સમઘન હોય એના દરેક ખૂણા ઉપર એક ઘટકકણ હોય એવો સમઘન એકમ કોષ જોવા મળતો નથી.
માટે આ રચનાને હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના કહે છે. હવે આપણે સવર્ગાંકની ચર્ચા કરીએ તો અહીંયા પ્રત્યેક ગોળો પોતાના સ્તરના 6 ગોળા સાથે તો સંપર્કમાં હોય, ઉપરાંત એ નીચેના સ્તરના 3 ગોળા સાથે અને ઉપરના સ્તરના 3 ગોળા સાથે, એમ કુલ 12 ગોળા સાથે સંપર્કમાં હોય છે. અને માટે આ રચનાનો સવર્ગાંક 12 છે. એમ કહે છે કે પ્રત્યેક ગોળો પોતાના સ્તરના 6 ગોળા, આ પિંક કલરના દેખાય, નીચેના સ્તરના 3 ગોળા સેફ્રોન કલરના, કેસરી કલરના દેખાય, અને ઉપરના સ્તરના 3 ગોળા સફેદ કલર, એમ કુલ 12 ગોળા સાથે સંપર્કમાં હોય છે. આમ આ રચનાનો સવર્ગાંક છે એ 12 હોય છે. હવે આપણે જોઈએ અષ્ટપલકી છિદ્રોને ઢાંકતા, મતલબ કે આ ત્રીજા સ્તરના ગોળા વડે આ બીજા સ્તરના અષ્ટપલકી છિદ્રોને ઢાંકતા. અહીંયા આ ગોળાની ઉપર આવેલું આ જે ત્રિકોણીય છિદ્ર છે ત્યાં આ બીજું સ્તર છે ચતુષ્પલકી છિદ્ર રહે છે, એની આજુબાજુના સ્તર છે અષ્ટપલકી છિદ્ર છે. હવે આપણે ત્રીજું સ્તર એવી રીતે ગોઠવીએ કે જેથી એના અષ્ટપલકી છિદ્ર ઢંકાય. તો આ ત્રીજા સ્તરની ગોઠવણી છે એ પહેલા અને બીજા સ્તર કરતાં કંઈક જુદી છે, માટે આપણે ત્રીજા સ્તરને સી કહીશું. અહીંયા જુઓ કે 2 સ્તરોની ગોઠવણી પર ત્રીજું સ્તર એવી રીતે ગોઠવવામાં આવે, આ 2 સ્તરોની ગોઠવણી પર ત્રીજું સ્તર એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી તેના ગોળાઓ પ્રથમ 2 સ્તરમાંના અષ્ટપલકી છિદ્રોને ઢાંકે. તો આ ગોઠવણીમાં ત્રીજા સ્તરના ગોળાઓ એ પ્રથમ અથવા બીજા સ્તરના ગોળાઓ પર બંધ બેસતા ગોઠવાતા નથી, પ્રથમ અને બીજા સ્તરના ગોળાઓ કરતાં અલગ જ રીતે ગોઠવાય, અને તેથી આ ત્રીજા સ્તરને આપણે સી કહીશું. એવી જ રીતે જો ત્રીજા સ્તર પર ચોથું સ્તર ગોઠવવામાં આવે, એટલે કે ત્રીજા સ્તરના અષ્ટપલકી છિદ્રો ઢંકાય એવી રીતે ચોથું સ્તર ગોઠવવામાં આવે, તો ચોથા સ્તરના ગોળાઓ છે એ પ્રથમ સ્તરના ગોળાઓ પર બંધ બેસતા ગોઠવાય, અને માટે આપણે ચોથા સ્તરને પાછું એ પ્રકારનું કહીશું. અને માટે સ્તરોની આવી ભાત છે એને એબીસી પ્રકારની ભાત કહીએ છીએ. અહીં આપણે જોઈએ કે ત્રીજા સ્તરમાં આ ગોળાની ઉપર ત્રિકોણી છિદ્ર છે એટલે અહીંયા ચતુષ્પલકી છિદ્ર છે, આજુબાજુ અષ્ટપલકી છિદ્ર છે. આ અષ્ટપલકી છિદ્ર ઢંકાય એવી રીતે આપણે ચોથું સ્તર ગોઠવીએ. તો અહીંયા ચોથા સ્તરના ગોળાઓ છે એ સીધા પ્રથમ સ્તરના ગોળાઓ પર ગોઠવાયેલા જણાય છે. ચોથા સ્તરના ગોળાઓ છે એ સીધા આ પ્રથમ સ્તર, માટે આપણે ચોથા સ્તરને એ પ્રકારનું કહીશું. પહેલું એ પ્રકારનું સ્તર, બીજું બી પ્રકારનું સ્તર, ત્રીજું સી પ્રકારનું સ્તર, અને ચોથું સ્તર છે એ પાછું પ્રથમ સ્તર જેવું જોવા મળે, માટે એને આપણે એ પ્રકારનું સ્તર કહીશું. અને માટે આ પ્રકારની રચનામાં આપણને એબીસી પ્રકારની ભાત જોવા મળે છે. આવી એબીસી પ્રકારની ભાત ધરાવતી રચના છે એને સમઘનીય સંવૃત સંકુલિત રચના અથવા ફલક કેન્દ્રિત સમઘનીય રચના કહેવાય છે. એવું શા માટે આપણે ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એ સ્તર જેના 7 ગોળા દર્શાવેલા છે એને આપણે આ રીતે મૂકીશું. વચ્ચેના ગોળાની આગળ 2 ગોળા, સાઈડમાં 2 ગોળા અને પાછળ 2 ગોળા. બી સ્તર એમાં એક ગોળો આગળની પાછળ, એક ગોળો આગળની બાજુ અને પાછળની બાજુ 2 ગોળા એવી રીતે ગોઠવીશું. ત્રીજું સ્તર એના ઉપર 2 ગોળા આગળની બાજુ અને એક ગોળો પાછળની બાજુ એવી રીતે ગોઠવીશું આપણે. અને ચોથું સ્તર છે એમાં એ ફરીથી પહેલા સ્તરની જેમ જ ગોઠવીશું, જેમાં વચ્ચેના ગોળાની આગળની 2 બાજુ ગોળા, સાઈડમાં 2 ગોળા અને પાછળની બાજુ 2 ગોળા. તો આ પ્રકારની રચના જોવા મળે છે. એને આપણે સાઈડમાંથી જોઈએ તો એ આ પ્રકારની રચના જોવા મળે છે, જે અહીંયા તમે આકૃતિમાં નીચે જોઈ શકો છો. એ પ્રકારનું સ્તર, પછી બી પ્રકારનું સ્તર જેમાં એક ગોળો, સી પ્રકારનું સ્તર એમાં 2 ગોળા, અને એ પ્રકારનું સ્તર ફરીથી પહેલા સ્તર જેવું માલુમ પડે છે. તો આ પ્રકારની રચના જોવા મળે. હવે અહીંયા એને સમઘન શા માટે કહેવામાં આવે? તો આ પ્રકારની ગોઠવણીમાં આ 2 ત્રિકોણીય છિદ્રો એકબીજા ઉપર ગોઠવાય, એની ઉપર અને નીચે પહેલા અને ચોથા સ્તરના ગોળાઓ ગોઠવાય ત્યારે આ પ્રકારની આપણને સમઘન રચના પ્રાપ્ત થાય કે જેમાં 8 ખૂણાઓ પર 8 ગોળાઓ ગોઠવાયેલા હોય, જેમાં 8 ગોળા. વળી આને ફલક કેન્દ્રિત ક્લોઝ પેકિંગ રચના શા માટે કહે છે? કારણ કે 8 ખૂણા ઉપર ગોઠવાયેલા 8 ખૂણા ઉપરાંત દરેક ફલકની મધ્યમાં પણ એક એક ઘટક કણ ગોઠવાયેલો હોય છે. એ પ્રકારની રચના આપણને પ્રાપ્ત થાય છે. ઉપર નીચે, આજુબાજુ, આગળ પાછળ,
એમ દરેક ફલકની મધ્યમાં એક એક ઘટક કણ ગોઠવાયેલા, ઉપરાંત 8 ખૂણા ઉપર 8 ઘટક કણો ગોઠવાયેલા. આમ આ પ્રકારની રચનામાં આપણને સમઘન એકમ કોષ મળે છે, માટે એને સમઘનીય સંવૃત સંકુલિત રચના, ક્યુબિક ક્લોઝ પેકિંગ એટલે ટૂંકમાં એને સીસીપી કહેવાય, અથવા ફલક કેન્દ્રિત સમઘનીય અથવા તો ફલક કેન્દ્રિત ક્લોઝ પેકિંગ રચના એને એફસીસી પણ કહેવાય. આ પ્રકારની ગોઠવણી કોપર, સિલ્વર જેવી ધાતુઓમાં જોવા મળે છે. ઉપરાંત કેટલાક સંયોજનો અને અન્ય ધાતુઓમાં પણ જોવા મળે છે. આ પ્રકારની રચનાનો પણ સવર્ગાંક 12 હોય છે. અહીંયા પણ પ્રત્યેક ગોળો પોતાના સ્તરના 6 ગોળા, ઉપરાંત ઉપરના સ્તરના 3 ગોળા અને નીચેના સ્તરના ઊંધી બાજુ ગોઠવાયેલા પણ 3 ગોળા સાથે સંપર્કમાં હોય છે, અને માટે આ રચનાનો સવર્ગાંક પણ 12 હોય છે. આમ આપણે સમગ્ર રીતે દ્વિપરિમાણીય સંવૃત સંકુલનમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલન કેવી રીતે થાય એ સમજ્યા. હવે આ બાબતો ટૂંકનોંધ સ્વરૂપે અને જે જરૂરી હોય આકૃતિ દોરતા શીખી અને ટૂંકનોંધ સ્વરૂપે લખવાની છે. જય સ્વામિનારાયણ.